નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં નહીં? તો મિત્રો આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો અત્યારે તો લગ્નની સિઝનો ચાલુ છે, તો અમે જવાના છીએ અમારી બહેનના લગ્નમાં પણ. હા, બહેનના લગ્નમાં પણ છે. અને મિત્રો અમારા ગામમાં અચાનક આ વરસાદ આવી ગયો છે, જો કે આને માવઠું કહેવામાં આવે છે. બરાબર ને ભાઈ? બરોબર છે. તો ચલો હવે જો વરસાદ રહે તો જઈએ. અને અમે તો નહીં જવાનું. અમે તો માતાજીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે બે અમારી બહેનનું લગ્ન સુખ શાંતિ પતી જાય અને માહોલ બનીને પતે, બધું મજેદાર એકદમ, શું કહેવું, મોજથી પતે. બસ એવી પ્રાર્થના કરીએ છીએ. એટલે જલ્દી વરસાદ બંધ થઈ જાય તો સારું રહે. જો કે તમને એક નજારો બતાવો, અત્યારે વરસાદ ચાલુ જ છે અમારા ગામમાં. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ અમારા ગામમાં વરસાદ, કાટકા, વીજળી સાથે ચાલુ છે અને ધૂળ પણ આવી ગઈ છે અમારા ઘરોમાં અચાનક વાવાઝોડું પડવાથી. તો મિત્રો વરસાદ ઓછો રહે અને વાવાઝોડું થોડું કમ થાય અને વાતાવરણ થોડું ઠીક બને, વ્યવસ્થિત લાગે તો પછી નીકળી જઈએ સીધા. કારણ કે રસ્તો પણ બહુ દૂર છે. કેમ? બહુ દૂર છે. હા, રસ્તો પણ લગભગ 70-80 કિલોમીટર હશે, ઓછું હશે. હા, તો મિત્રો વરસાદ રહે પછી જઈએ સીધા. ઓકે. તો મિત્રો કલાકના મેં તો રેડી થઈને બે હેર્યા છીએ, પણ સારું વરસાદ આવી જાય છે. અને હું કહેતી હતી જાણી તાર હું કહેતો હતો હમણાં વગાડી જે બેન્ટ વાગીશ. હા, એટલે તો વીજળી પર છે ને કાટકા પડે છે. બોલો, આ કાટકા તો હજી તે વગરડી જે ઉપરનું ડીજે વાગે છે નહીં તાણ. તો મિત્રો વગર પૈસાનું ડીજે. હા, એમ છો તો એ ડીજે મજો. તો મિત્રો વરસાદ ઓછો રહે એમ માતાજીને પ્રાર્થના કરીએ છીએ, ભગવાન વરસાદ થોડો ઓછો રહે. વરસાદ બંધ થઈ જજો. તાને હોય એટલું બધું મન છે તાને. મેં તો ઓખેમાં મેહે લગાવી દીધી છે, સ્પ્રે મારી દીધી હતી 2-3 જબરા તૈયાર થઈ જાય. મને આવું ને આવું લાગે તાને. ભગવાન અમને જવા દો. હું કેવું જેણી તાન આરન તમારું શું કેવું છે આ બાબતે? આ બાબતે એમાં તો હું કહે કે શું કેવું છે કનું તમારે? કોઈ કેવું હે? ના, કશ નથી. હું બોલે તાન કે વરસાદ જો કે વધારે આવે છે, વરસાદ ઓછો રહે પછી નહીં કરીએ. हाँ, बारिश आ गई है, ज़्यादा बारिश हो रही है अभी. हिम्मतनगर तहसील का रामपुर करके गांव का नाम है. यहीं पे बारिश शुरू हो गई है. देखिए, ये सर्दी ना गर्मी ना बीच में बारिश हो रही है. बिन मौसम की बारिश हो रही है अभी. बिन मौसम की बारिश हो रही है, आप लोग देख सकते हो. देख सकते हो. जरा सोचिए, ये कैसा जमाना आ गया है. हाँ, सही बात है. सही बात है ना. हाँ, और साथ में काटका भी हो रहा है, बिजली भी हो रहा है, बिजली भी गिर रहा है, बादल भी गरज रहे हैं, आवाज हो रही है. मानसून एकदम चेंज हो गया है. चेंज हो गया है. हाँ, आप लोग देख सकते हो. ठंडी ठंडी आवाज. अरे गुड़िया, कमेंट भी कर सकते हो. अरे लाइक भी कर सकते हो. गुड़िया, तार काका નું લગન છે, જો કે વરસાદ આવી ગયો છે, શું કર્યું આપણે? लगन का महोत्सव. તો દોસ્તો અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે અને માતાજીની મેર થી ભાઈ, હો ભગવાનની મેર થી લે મેર થી છે. હું કેવું મેરથી છે. તાને રાજ્ય બધા ભગવાનની મેર થી અને વરસાદ બંધ થઈ ગયો છે. એટલે હું આ મારા કાકા છે, આવા લાલો કાકો. સિઝન વગરનો વરસાદ પડ્યો. હા, અને એ પાછો લગનની સિઝનમાં અત્યારે આ ઘોર કર્યું રસોડાનું. હા, ઘોર કર્યું. ઘોર કર્યું કહેવાય. હું કેવું હરાહર તાને ઘોર કર્યું. તો ચલો તાને આપણે જઈએ ને વણઝર. હા, વણઝર હા, આમાં વાન કરી દીધી છે, દેખાય પાછળ વાન. આ વાનમાં નીકળીએ તાને થોડી વારમાં વણઝર. અને વણઝર મળે બરોબર ને તાણ કાકા. હું કેવું કાકા? સાચી વાત. હા, વણઝરમાં મળી જવાના. મળી જઈએ. તો દોસ્તો અમે આવી ગયા છીએ વણઝર ગામે. સબ શર્માઈ. અને હવે થોડીક ક્ષણોમાં અમારી બેનનો વરઘોડો નીકળવા જઈ રહ્યો છે. શું કેવું ભાઈઓ? દર્શક મિત્રો, અને અહીંયા વરસાદ પડવાથી થોડો કાદવ કીચડ પણ થઈ ગયો છે, પણ બહુ જ મજા આવવાની છે. કારણ કે અમે શૂઝ પહેરી લીધા છે, બૂટ શૂઝ બધું જે હોય એ પહેરી લીધું છે. બાપુ એક નંબર મજા આવવાની છે. આગળ રસ્તો દેખાઈ રહ્યો છે. ચલો ફટાફટ જઈએ.
હા હા રેનકોટ અંગ જોડે સીટર બેસી સાઈડ સ્વીટર કોઈ પહેરી નહીં ઠંડી થોડી થોડી લાગે છે આમ તો પણ ડિસ્કો કરીને એટલે ગરમ થઈ જવાય કેમ ભાઈ ઓકે કઈ જ્યાં મોને ના પણ જો કોણ નામ તમારું જેન જયાન ના જેન જયન આપણી ગાડી આવે છે ના મોણસ એવું છે સરસ હો ભાઈ આનંદ છે તમને મળી કેમ મળે છે ખુશ થઈ
તો દોસ્તો અમે અત્યારે લગભગ 1 વાગી ગયો છે અને બહુ ઠંડી લાગી રહી છે અમારા ગામમાં અને સારું કહેવાય કે ભાઈ ભગવાને અમારું સાંભળ્યું અને અમારી બહેનોના લગ્ન અને સુખ શાંતિ પતી ગયા, વરસાદ પાણી આવ્યું નહીં, એટલે બહુ સારું કહેવાય. ધન્યવાદ પ્રભુ. તો મિત્રો હાય વરઘોડું. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.